श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री हरिराय जी महाप्रभु जीए कुल 100 साखी प्रगट करी है, जेमा आज क्रमांक 13મી साखी। श्री वल्लभ वल्लभ कहत हो, वल्लभ चितवन बेन। श्री वल्लभ छाड़ और ही भजे, तो नहीं निरखो नैन। श्री वल्लभ तो नहीं निरखो नैन। परिवार श्री वल्लभ वल्लभ कहत हो, वल्लभ चितवन बेन। श्री वल्लभ छाड़ और ही भजे, तो नहीं निरखो नैन। श्री वल्लभ तो नहीं निरखो नैन। श्री हरिराय जी महाप्रभु जी आ साखी में कहे छे कि हूँ श्री वल्लभ वल्लभ एवं रटण कर्या करूँ छू। करत हों श्री वल्लभ वल्लभ कहत हों कहूँ छू, अथवा तो वैष्णवोए कहेवुं जोईए। बे भाव थाय। आप पण कही रह्या छे अथवा तो वैष्णवोने कहे छे कि तमे पण श्री वल्लभ वल्लभ कहत हों। वल्लभ चितवन बेन એટલે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું રટણ સ્મરણ ચિંતન સદાય ચિત્તમાં રાખો। અને પછી કહ્યું श्री वल्लभ छाड़ और ही भजे, तो नहीं निरखो नैन। आप कहे छे कि जे वैष्णव ब्रह्म संबंध श्री वल्लभ के वल्लभ कुलनी कानीथी पाम्यो छे, ए पण जो श्री महाप्रभुजी वल्लभाचार्यजीने छोड़ीने बीजा कोईने भजवा लागी जाए, तो पछी तेनी सामे तो वैष्णवे क्यारे दृष्टि पण ना करवी जोईए, एनी तरफ जोवुं पण ना जोईए। एटले के श्री वल्लभ जे गोवर्धननाथजीए करेली आज्ञा के अमारा जीवोने भूतल उपर प्रवाही सृष्टि में अने मर्यादा सृष्टि में बळी गयेला जाणीने अने एमने जे लीला विहारनो सुख अहींया प्राप्त थयुं छे एना विषे भूतल उपर कोई कथा पण नथी। एना विषे भूतल उपर कोई आचार्य पण नथी के जे एमने अमारा धामनी प्राप्ति करावी शके। तो एवी जे स्थिति जोई दैवी जीवोनी अने जे करुणा उपजी ने पछी ज आपनी आ करुणाना फल रूपे करुणा सागर एवा मुखारविंदथी महाप्रभुजी वल्लभाचार्यजीनुं प्रागट्य छे अने जे गुण रूपे स्वामिनीजी छे। अने आपे गोलोक थी भूतल उपर प्रगट थई अने आपे आज ए पण प्रागट्य दिवस आजे ज छे चंपारण्य धाममां। तो ए आपनुं जे प्रागट्य छे एमां आपनो भाव ज आटलो छे के मारा गोवर्धननाथजीए करेली आज्ञा बस ए जीवोने हूँ क्यारे मळुं अने ए जीवोने पछी हूँ पूछीश पण नहीं के तमे अत्यारे सुधीमां कया पाप कर्या छे, केवा कर्मो कर्या छे, एवुं पण नहीं पूछूं। केम के आपनुं प्रमेय बळ ज एटલું બધું छे। आपनी गांठड़ी खोलीने आपे एटલું लूंटायुं छे के जेनुं ऋण चूकववानी क्षमता कोई वैष्णवमां ज नथी। वल्लभ आपनुं ऋण तो मैं बहु बहु दीठुं। खरेखर तो आ टूंक गावी जोईए के श्री वल्लभ आपनु ऋण तो ऋण एटले देवुं मैं बहु बहु दीठुं
એ મેં બહુ બહુ દીઠું, હજુ વ્યાજ નથી કાંઈ દીધું રે, ઓ વલ્લભરાયા, હજુ વ્યાજ નથી કાંઈ દીધું રે, ઓ વલ્લભરાયા. તો જે હરિરાયજી જે કહેવા માંગે છે આ સાખીમાં, કે જેમણે આવી આપણા પ્રમેય બળથી આપણા બધા જ પ્રારબ્ધ કર્મોને બાળીને ભસ્મ કરી નાખ્યા. એટલે તો સુરદાસજી એક પદમાં કહેવું પડ્યું કે ચિત્રકેતુને કાગજ ફાર દીએ. ચિત્રકેતુએ જે કર્મોનો હિસાબ રાખે છે, જેમના ચોપડામાં જે કંઈ કર્મો છે એના ફળ ભોગવવા માટે એ જીવ બંધાયેલો છે. ઉદાહરણ તરીકે હું એક જ સાધારણ ઉદાહરણ આપું તો જે પેલો શિકારી થઈને આવે છે ગુસાઈજીના શરણે, બાજ પક્ષીને ખભા ઉપર રાખીને, તો એ શિકારી હતો. તો એનું જે કર્મ હતું એ ચિત્રગુપ્તના ચોપડામાં તો લખાઈ જ ગયું હતું. એવા તો અનેક કર્મો હતા. પણ જ્યાં શ્રી ગુસાઈજીના શરણે આવ્યો તો એ બધા જ બ્રહ્મ સંબંધ જે આપે છે જ્યારે ગુસાઈજી, ત્યારે પછી મહાપ્રભુજીની કાનેથી આપે છે. પુષ્ટિ માર્ગ મહાપ્રભુજીથી છે. એટલે જ ગુસાઈજીએ પણ મહાપ્રભુજીને જ ભજવાનું કહ્યું છે. આ પૂર્ણ પુરુષોત્તમ છે છતાં પણ માર્ગ જ કોનાથી છે, તો કે શ્રી વલ્લભથી છે. તો વલ્લભની આડીથી કાનીથી બ્રહ્મ સંબંધ આપ્યો તો એ શિકારીના સર્વ પાપ તત્ક્ષણ નાશ પામ્યા. આ સાધારણ પાપ છે. છેલ્લામાં છેલ્લી પરાકાષ્ઠા જો જોઈતી હોય તો 84 વૈષ્ણવમાં વેણીદાસ માધવદાસની વાર્તાનો પ્રસંગ કાઢજો. એ વાર્તાની અંદર એક આ જે જીવ છુપાયેલો છે એની અલગથી વાર્તા ના હોય, કેમ કે એનું જે પાપ છે, એની જે પરાકાષ્ઠા છે એ તો અતિશય નિંદનીય છે. નિંદનીયની પણ પરાકાષ્ઠા છે. એમાં તો એ છે વેશ્યા છે. અને જોવાની વાત છે કે શ્રી લીલામાં ચંદ્રાવલીજીની સખી છે. તો આ જે વિરોધાભાસ છે એમાં વિચારવું નહીં કે શા માટે ચંદ્રાવલીજીની સખી થઈને પણ આવી નિકટની સખી ને આવી એ અધમ ઘરમાં પડી, વેશ્યાના ઘરમાં પડી, આવું ક્યારેય ન વિચારવું. કારણ કે અમારા પ્રભુ તો પૂર્ણ પુરુષોત્તમ તો પૂર્ણ કામ છે. પૂર્ણ કામનો અર્થ એવો કે ગોલોકમાં પણ જો કોઈ એવી અયોગ્ય વાસના, અયોગ્ય કામના સાથે કોઈ તર્ક અને કોઈ સંકલ્પ હૃદયમાં પ્રગટ કરી લે તો પછી અમારા પૂર્ણ પુરુષોત્તમ તો એવા જ છે કે એ તો અહીંયા તો ના થઈ શકે, પણ તને ભૂતલ પર પ્રાપ્ત થશે. એવું પણ કારણ હોય. એટલે કારણમાં નથી પડવું આપણે. પણ જ્યારે એ શરણે આવી ત્યારે ગુસાઈજીએ ની સન્મુખે એણે જે પોતાના મુખથી કબૂલ કર્યું છે કે હું કેવી પાપીની છું, એ શબ્દો અત્યારે મહત્વના છે. ત્યારે એ એવું કહે છે 84 વૈષ્ણવમાં વેણીદાસ માધવદાસનો પ્રસંગ ખોલજો. ત્યારે એ એવું કહે છે કે કૃપાનાથ, મેં મારા શરીરના જેટલા રોમ છે, એટલે કે જેટલી રૂવાડી છે, રૂવાડા છે, એટલા મેં લૌકિકમાં ધણી કર્યા છે. આ કેટલી હદ કહેવાય. આવું શ્રવણ કરતાં પણ આપણને ખિન્નતા ઉત્પન્ન થઈ જાય. પણ એના વિશે વધારે ના વિચારવું, આ લીલા ગણવી. મેં કહ્યું ને કે ગોલોકમાં અયોગ્ય ઈચ્છાઓ પ્રગટ કરવી, એનું પછી ફલ એ ભૂતલ પર આપે. આપ ઉદાહરણ તરીકે સમજાવું તો જલ્દી સમજાઈ જશે. આ જે રાજા હોય છે કે જેને હાથીની યોનિ આવે છે ને પછી ગજેન્દ્ર તરીકે જે ઉદ્ધાર થાય છે 8મા સ્કંદમાં, ભગવાનના નારાયણ ગરુડ ઉપર પણ બેસતા નથી અને આવી જાય છે. અને એ ગજેન્દ્રનો પગ જે મગરમચ્છે પકડ્યો હોય છે એ જે ઉદ્ધાર કરે છે, એની પાછળની લીલા એ જો સમજવા જઈએ તો એ ગજેન્દ્ર પૂર્વજન્મમાં રાજા હોય છે. અને એણે જે રાજ્ય કરવાનું હતું એ રાજ્ય છોડવાનો સમય આવે ત્યારે છોડાય. જેમ કે રાજર્ષિ એ ક્યારે કહેવાય કે જ્યારે અમુક ઉંમર થઈ જાય પછી એ રાજા પોતે ઋષિ જેવું જીવન જીવવાનું નક્કી કરી લે. પછી એ રાજપાટ જવાબદાર પુત્રને કે સેનાપતિને સોંપી દે અને પછી એ વનમાં જાય, એને રાજર્ષિ કહેવાય. જ્યારે આ તો ભર યુવાનીમાં સમયે કેવી રીતે એના મનમાં આવ્યું અને જાતે મન ધડક ડિસિઝન
તર્ક સાથે લઈ લીધું નિર્ણય અને બેસી ગયો વનમાં જઈને. અને અગસ્ત્ય મુનિને પ્રભુની પ્રેરણાથી જ ત્યાં આવવાનું થયું. ઘણી વખત આપણને શ્રાપ દેખાય પણ શ્રાપની પાછળનું કારણ ના દેખાય. અને જ્યાં શ્રાપ અગસ્ત્ય મુનિ આવ્યા તો આને ઊભો ના થયો, આંખો બંધ કરી દીધી. હવે અગસ્ત્ય મુનિનું મહિમા, કારણ કે મુનિ એટલે પ્રભુના સાક્ષાત અંશ અવતારો કહેવાય અને પ્રભુની સામર્થ્ય, પ્રભુના જેવું જ સામર્થ્ય એમનામાં પણ હોય. એટલા માટે એ ઊભો ના થયો, આંખો બંધ કરી દીધી. અને અગસ્ત્ય મુનિએ હવે જે શ્રાપ આપ્યો કે તે સમયે રાજ્યનો જવાબદાર વ્યક્તિ થઈને તે રાજ્ય છોડી દીધું, પ્રજાનું પાલન પોષણ જે તારું કર્તવ્ય હતું રાજા થયો ત્યારથી જ એ સમયે છોડ્યું. અને ઉપરથી હવે તું અત્યારે અમે આવ્યા છીએ તો તું અમારું સન્માન કરવું પડે એટલે ઊભો પણ નથી થતો અને હાથીની જેમ બેસી રહ્યો છે. એટલે તું હવે હાથીની યોનિમાં પડ. તો આ શ્રાપ છે કે કૃપા છે એ સમજાતું નથી ને, પણ વાસ્તવમાં કૃપા છે. એટલા માટે વર્ણન કરું છું વિસ્તારથી કે જે પેલી વેશ્યાનો પ્રસંગ મેં કીધો એ સમજી શકાય. એટલે જ્યારે આ હાથીના યોનિમાં પડવાનું કહ્યું અને આ પછી પડ્યો, જોકે પછી એ વખતે વિનંતી કરી કે અગસ્ત્ય ઋષિને કે માફ કરો, મારી તો બહુ મોટી ભૂલ થઈ, તો મારો ઉદ્ધાર કેવી રીતે થશે? તો કહ્યું કે નારાયણ તારો ઉદ્ધાર કરશે. પછી જ્યારે એને એ જે યોનિ પ્રાપ્ત થઈ એમાં અનેક હાથણીઓ સાથે એના લગ્ન થયા. એ પોતે સામર્થ્યવાન હતો, કેમ કે એણે તપ તો કરેલું જ હતું. ભક્તિ કોઈ દિવસ નિષ્ફળ તો જાય નહીં. એટલે એના તપના પ્રભાવથી એ જે લંકા પાસે જે જંગલ છે, કયું નામ છે હું ભૂલી ગયો એનું, ભાગવતજીમાં આવે છે, કયો દ્વીપ, એ દ્વીપના જંગલમાં એ હાથીઓનો રાજા તરીકે પ્રખ્યાત થયો. અને એને અનેક રાણીઓ હતી અને એનાથી અનેક હાથી બચ્ચાઓ એના પ્રગટ થયા. બસ તો આ લીલા છે. સમયે રાજા થઈ ગયો, સમયે ઋષિ બની ગયો. એટલે જે વાસના છે એ તો હવે એમની એમ રહી અને વાસના ભોગવવાની હવે એને થઈ શકે એમ નથી. એક વખત ડગલું આગળ ભર્યા પછી પાછું તો જવાય નહીં. એટલે પછી એના રહેલી અંદરની વાસનાઓને ભોગવવા માટે આ અગસ્ત્ય મુનિ નિમિત્ત બન્યા. એનો દેહ પડ્યો, હાથીના શરીરમાં આવ્યો અને પછી બધું ભોગવ્યું. મેં કહ્યું ને હમણાં કે પાંડુ હતો રાજા પાંડવોમાંથી, પાંડવોનો પિતા એટલે પાંડુ, ધૃતરાષ્ટ્રનો પુત્ર, વ્યાસજીનો પુત્ર. તો એ પાંડુ અંબિકા અંબાલિકાથી થયો હતો, શાંતનુના પત્નીઓ જે હતી બીજી એનાથી. તો એ જે દીકરાઓની પત્નીઓ હતી, તો એ જે પાંડુ હતો એણે જે ભૂલથી તીર માર્યું, ભૂલથી તો નથી માર્યું, એણે હરણ જોઈને માર્યું છે. પણ માગ્યા પછી એમાંથી ઋષિ અને ઋષિ પત્ની પ્રગટ થયા, હરણ ને હરણીમાંથી. એ વખતે કામ ભોગવતા હતા અને એમણે કહ્યું કે અમે આ શરીરથી કામ ના ભોગવી શકીએ ને, લાંછન લાગે ને કે ઋષિ થઈને આવું કાર્ય કર્યું, એટલે અમે દેહ હરણીનો કરીને ભોગવતા હતા અને તે અમને આવા સારા સમયે માર્યા. એટલે તું હવે જ્યારે પણ તારું દેહથી શરીર સુખ ભોગવવા જઈશ કે તારું મૃત્યુ થઈ જશે. આ તો સામર્થ્યવાન હોય, આ શ્રાપ આપે એટલે મિથ્યા ના થાય. અને એવું જ થયું, પાંડુનું એવી રીતે જ મૃત્યુ થઈ ગયું. જ્યારે એને ભોગવવાનું મન થયું પત્ની સાથે તો પણ ના ભોગવી શક્યો. બસ એટલે આ જે છે લીલાઓ, એમાં હવે આ જે હરણને હરણીના શરીરમાં આવ્યા ઋષિ થઈને આવું ભોગવવા માટે, તો આ જ વાત છે કે આ જે વાસના છે એ જ જીવને ખેંચીને ખાડે નાખે છે. આપણને એવું ના થવું જોઈએ કે ગોલોકની ઠાકોરજીની અંતરંગ આ જીવ અને એ આવી કે જેને એમ કહેવું પડ્યું કે મારા શરીરના રોગ એટલા મેં ધણી કર્યા છે. તો આ શું છે? તો આ કંઈ નથી. આ ભક્તિ માર્ગમાં કૃપા છે કે ભક્તિ માર્ગમાં જીવ ચાહે કોઈ પણ વિકારથી મુક્ત ના થયો હોય છતાં પણ એનો સ્વીકાર કરે છે પ્રભુ. અને સમય જતાં જો કોઈ વિકાર કાઢવો હોય તો આવી રીતે ભૂતલ ઉપર પાડે છે. પણ હવે જુઓ કૃપાબળ કેટલું બધું છે ગુસાઈજીનું, કે એનો ઉદ્ધાર કરી લીધો. એને બ્રહ્મ સંબંધ આપ્યો, એની સાથે ચિત્રગુપ્તે એ બાઈના બધા જ કર્મોને ફાડી નાખવા પડ્યા, ફેંકી દેવા પડ્યા અને સીધી પ્રાપ્તિ. આ પ્રમેય બળ છે, આ કૃપા માર્ગ છે, પુષ્ટિ માર્ગ. અને એવી રીતે મહાપ્રભુજીનો આ જે માર્ગ છે એમાં મહાપ્રભુજીએ પ્રથમ આપે પ્રગટ કરી માર્ગ, અને આવી કૃપાઓ જો જીવો ઉપર કરી હોય
અને એ જીવો જો પછી વલ્લભને છોડીને એક નાના બીજા કોઈ નાના મોટા દેવી દેવતાઓને ભજવાનું શરૂ કરી દે તો પછી હરિરાયજી તો એ કેમ સહન કરી શકે? એટલે સાખીમાં કહ્યું કે શ્રી વલ્લભ વલ્લભ કહત હો વલ્લભ ચિતવન બેન श्री वल्लभ और वल्लभ छाड़ और ही भजे तो नहीं निरखो नैन श्री वल्लभ तो नहीं निरखो नैन। તો એને તો જોવી બી એવા જીવની સામે તો જોવું પણ ના જોઈએ કે જે વલ્લભની કૃપાને ભૂલી જઈએ અને બીજા દેવી દેવતાને ભજે, એમ કે છે। અને હા વૈષ્ણવો, જે આ પ્રસંગ કયો ને એમાં પછી કોઈ એવું ના સમજતા કે તો પછી પાપ કરવાનું લાયસન્સ મળી ગયું। ના ના ના, આ જે મેં કહ્યું ને એ બ્રહ્મ સંબંધ પહેલા થયેલા પાપો એનો નાશ થાય છે, નિશ્ચય નાશ થાય છે, એમાં કોઈ શંકા નથી। કેટલા બધા પ્રમાણ છે મારી પાસે તો, એક તો આખું વાર્તા પ્રસંગ જ એવું આવશે કે જીવને એવી ખબર પડશે કોઈનાથી સાંભળીને કે જેનો બ્રહ્મ સંબંધ થાય છે એને પૂર્વ બ્રહ્મ સંબંધના પહેલાના પાપ ભોગવવા પડતા નથી। તો એ તો એવી પરીક્ષા કરશે જાણી જોઈને કે બ્રહ્મ સંબંધ લીધા પહેલા કોઈ વ્યક્તિ એને ત્યાં થાપણ તરીકે રૂપિયા મૂકી ગયો હશે, કેમ કે ધીરધારનું કામ કરતો હતો, શરાફ હતો, અને પછી બ્રહ્મ સંબંધ થયા પછી એ એમ કહે છે કે ના, મેં તારા પૈસા લીધા જ નથી। એકચ્યુઅલી એ પ્રમાણિક છે, એના પિતાને એના પરંપરામાં બધાનું નામ છે, પણ આ જાણવું હતું કે આવું છે। એ પ્રસંગમાં આપણે વિસ્તારથી જોઈશું। ખરેખર બ્રહ્મ સંબંધ પછી એવું જ બોલ્યો એ કે મેં આ જન્મમાં નથી લીધા, અને પેલાએ તો કોર્ટના દરબારમાં જઈને ફરિયાદ કરી અને જે પરીક્ષા લીધી એમાં પાછું આ પ્રમાણમાં નીકળ્યું કે આ બ્રહ્મ સંબંધ પહેલાંનું કર્મ આણે ભોગવવાનું ના આવ્યું। પછી પરીક્ષા પાસ થઈ ગયો, પછી કીધું કે ના ભાઈ, આ તો મેં પરીક્ષા કરવા કરી હતું, મારે જાણવું હતું કે એવું છે, પણ એવું જ છે। પણ હા, હવે વાત આવે છે મૂળ વાત કે બ્રહ્મ સંબંધ થયા પછી જો કોઈ પાપ કર્મ કરે છે તો એ વજ્રલેપ થઈ જાય છે। પછી તો કેવું ભોગવવું પડે? તો એક જ દ્રષ્ટાંત આપીને આજની આ સાખીને વિરામ આપીએ। અરે, જે ગુસાઈજીથી સેવક થયો અને પછી એણે એની સગી બેનના ઘરે જઈ અને જોયું કે ખૂબ દ્રવ્ય છે એની પાસે, અને દ્રવ્યની લાલચમાં સગી બેનને એને મારી નાખી ઝેર આપીને, અને પછી એ પોતે ચાલ્યો અને છેવટે એનું મૃત્યુ થયું અને એ સર્પ બન્યો। તો જુઓ, ગુસાઈજીનો સેવક થયો છે, ગુસાઈજીએ એને સેવક કર્યો છે, પણ જો એણે પાપ કર્મ કર્યું તો એને સર તો થવું જ પડ્યું। એ માટ ગામ છે વ્રજમાં, એ માટ ગામ પાસે રહેતો અને એટલા ફૂંફાડા માર્યા કરે। દૈવી છે એટલે ફૂંફાડો મોટો હોય ને, દૈવી હોય એટલે સામર્થ્ય હોય, ને સામર્થ્ય હોય એટલે જે યોનિમાં હોય એ યોનિનું પરાક્રમ બતાવે। એવું પરાક્રમ બતાવ્યું કે માટ ગામ જવા આવવાવાળા લોકોએ રસ્તો બંધ કરી દેવો પડ્યો, એટલા બધાની પાછળ પડ્યો એવા। અને પછી તો ગુસાઈજી તો એવા કીધું ને કે એક વખત જો શરણે લઈ લીધો પછી ઉદ્ધાર કરે જ છૂટકો। એટલે આપે જાણ્યું છે કે મારો જીવ છે ને અહીંયા ફસાયો છે, એટલે આપ ત્યાં જાણી જોઈને આવ્યા। બધાએ કીધું કે ના જશો કૃપાનાથ, અહીંયા તો આવું છે તેવું છે। ગુસાઈજીએ તો ત્યાં આવી અને એ જે બખોલમાં રહેતો હતો ત્યાં જ આપના ચરણને આપે સામેથી પખાડ્યા। જુઓ કૃપાબી તો કેવી રીતે કરે છે આપ। અને એ જળ અંદર ગયું બખોલમાં, અને જ્યાં સ્પર્શ થયો ત્યાં તેને સમજાયું કે આ તો મારા નાથ આવી ગયા, અને બહાર આવ્યો, ચરણ સ્પર્શ કરાવ્યા છે। આપણે કરાવી શકીએ ચરણ સ્પર્શ? બીજા કોઈ પણ ગુરુ કરાવી શકે આવી રીતે સર્પ પાસે ચરણ સ્પર્શ કે જેનાથી બધું આખું માટ ગામ ડરતું હોય? પણ આ તો કાળના કાળ છે, દેખાય છે દ્વિજ તનમાં, અને જ્યાં એ સર્પે સ્પર્શ કરે એની સાથે એની યોની છૂટી અને બ્રાહ્મણનું શરીર પ્રગટ થયું જે પૂર્વે હતું એ, અને ફરી પાછો એને નામ બ્રહ્મ સંબંધ આપ્યો ઊભા ઊભા, અને સીધા જ દેહ સાથે લીલાની પ્રાપ્તિ કરાવી દીધી। એટલે કર્મ તો છોડે નહીં। જે આહિત પતિત કોણ હતા? એ પણ વૈષ્ણવ હતા। આ જ રુદ્ર સંપ્રદાયના વિષ્ણુ સ્વામી સંપ્રદાયના દીક્ષિત થયેલા વલ્લભે પ્રગટ કરેલો માર્ગ તો હમણાં 1535 વિક્રમ સંવત, આ તો એનાય 500 વર્ષ પહેલા। પણ એ આખો સંપ્રદાય જે છે એમાં આપણા જીવો હતા ઘણા બધા, અને ઠાકોરજી આજ્ઞા કરી કે રુદ્ર સંપ્રદાય આપે સ્વીકારવો પડશે। વિષ્ણુ સ્વામી નામ પાછળથી પડ્યું છે, મૂળ રુદ્ર શિવજીનો છે આ સંપ્રદાય। વિષ્ણુ ભગવાને શિવજીને જ્ઞાન આપ્યું હતું, એ જ્ઞાનથી આ સંપ્રદાય શરૂ થયો છે। અને પછી મહાપ્રભુજીએ સ્વીકાર્યો, અને આ જીવોનું પણ કલ્યાણ ચાચાજીથી થયું। રસ્તામાં જતા એ લોકોએ કીધું કે અમારો ઉદ્ધાર કરો। તો અતિત પતિતે પણ આવી રીતે જેના વૈષ્ણવના ઘરે ઉતર્યા હતા સેવક થયા પછી,
તે વૈષ્ણવ નહોતો, એની પત્ની એકલી હતી, તો એનું દ્રવ્ય લૂંટવા માટે એના શરીરમાં ઘા માર્યા હતા ચાકુના. તો પછી બહાર નીકળ્યા, લૂંટીને જતા હતા ઘર તરફ, અહીંયા મહી નદી પાસે. ત્યારે બીજે ડાકુઓ મળ્યા, મારી નાખ્યો, એ બેને મારી નાખ્યા. અને બે જણાએ રાક્ષસ યોનિ આવી 500 વર્ષ તડપ્યા છે. એટલે કોઈ એમ માનતું હોય કે બ્રહ્મ સંબંધ થઈ ગયો એટલે આપણે તો 100%, અને મહાપ્રભુજીએ કહ્યું જ છે ને કે જ્ઞાન કે અજ્ઞાન અવસ્થામાં જે બ્રહ્મ સંબંધ થાય તો એની લૌકિક ગતિ નહીં થાય. તો એ સાચું છે, એ જુદું છે, એ સાધારણ જીવો માટે. પણ જે પાપ કર્મ કરી રહ્યા છે, તો જુઓ, પેલા એ પાપ કર્મો કર્યા, કામુક હતો, પર સ્ત્રી પર નજર બગાડતો હતો, એને વૃક્ષ યોનિ આવી. સેવક હતો તોય વૃક્ષ યોનિ આવી. બ્રહ્મ સંબંધ થઈ ગયો હતો તોય વૃક્ષ યોનિ આવી. જે વૃક્ષ સાથે વાર્તા સત્સંગ કરે, જે પ્રસંગ આવે છે ને, એમાં આવશે. એટલે આને કોઈ હલકામાં ના લેતા. અને હા, જેને હજી પણ વલ્લભની આટલી કૃપા થયા પછી પણ જો એ વલ્લભને બદલે બીજા બધાની બાધા આખડી રાખે છે કે બીજા બધાના દેવતાઓને માને છે, તો એ એના પ્રત્યે એની સામું તો ક્યારે જોવું નહીં. એની સાથે સત્સંગ તો વાત તો ના જ કરાય, પણ એને જોવો પણ નહીં, એવું હરિરાયજી કહે છે. એટલે હું તો માનીશ. તમારે માનવું કે ના માનવું એ તમારે નક્કી કરી શકાય. હરિરાયજી મહાપ્રભુજી કી જય. આવતીકાલે 14મી સાખી આવશે. સાખી ક્રમાંક 14. दूर परो वावदन में, जाको चित नहीं ठोर, श्री वल्लभ वर को विसारी के, नयन निरखो और श्री वल्लभ नयन निरखो और. આ સાખી આવતીકાલે આવશે. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.